ઉદાહરણ નંબર 3 જોવાના છે. 20 વ્યક્તિઓના જૂથમાં તેમના વજનનો મધ્યક આપણને આપેલો છે કેટલો? 55. વ્યક્તિ કેટલા? 20. એટલે n બરાબર કેટલા? 20. મધ્યક એટલે x બાર બરાબર કેટલા? 55. આ બે વસ્તુ આપી દીધી. કિલોગ્રામમાં મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ માલુમ પડ્યું કે એકે તેણીનું વજન 45 હતું, એની જગ્યાએ કેટલું નોંધાયું હતું? 54. સોરી, 45 લખાવ્યું હતું, 54 છે. 45 લખાવ્યું એટલે 45 કેવું છે? એ ખોટું છે. ખરેખર એનું કયું હતું? 54. આ 54 કેવું છે? સાચું છે. તેમના વજનનો સાચો મધ્યક આપણે શોધવાનો છે. ખૂબ સારી રીતે આપણે સમજીશું એટલે ધ્યાન આપજો. એક્સ બાર આપણને આપી દીધો છે ઉપર કેટલો? તો 55. એન પર આપણને આપી દીધો છે કેટલો? 20. તો આપણે સિગ્મા એક્સ શોધી શકીએ. એટલે એક્સ બારનું સૂત્ર મૂકીએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. પરંતુ એક્સ બાર તો છે જ કેટલો? 55. તો અહીંયા લખી દઈએ 55. સિગ્મા એક્સ નથી અને એન લખી દઈએ 20. એટલે 55 ગુણ્યા 20 કરવાના. 55 ગુણ્યા 20 બરાબર સિગ્મા એક્સ. હવે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. 55 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 1100 થાય. કેટલા થાય? 1100. એટલે સિગ્મા એક્સ બરાબર 1100 આપણે આવી ગયા. આ સિગ્મા એક્સ બરાબર કેટલા આવ્યા? 1100. પણ આ જવાબ થોડી છે, એમાંથી આપણે સાચું સિગ્મા એક્સ શોધવાનો ને. આ તો શું? સિગ્મા એક્સ આપણને મળી ગયો, પણ આપણે સાચો શોધવાનો. તો સાચો સિગ્મા એક્સ શોધવા માટે શું કરવું પડે? આપણે લખવું પડે સુધારેલ સિગ્મા એક્સ બરાબર સાચો કયો છે? તો આ તો ખોટો જે 1100 આવ્યો એ, પણ એક ખોટું હતું ને એક સાચું હતું. તો ખોટું એમાંથી કાઢી નાખવાનું અને સાચું એમાં ઉમેરી દેવાનું. ખોટા કેટલા? 45. સાચા કેટલા? 54. હવે શું કરવાનું આપણે? 1100 તો છે જ. આ 54માંથી જ 45ને બાદ કરી દેવાના. 54માંથી 45 જાય તો 9 વધે. એટલે આપણો સુધારેલો સિગ્મા EX કેટલો આવે? 1109 આવે. અને 1109 આવે પછી સાચો મધ્યક આપણને મળી જાય. છેલ્લે સૂત્ર મૂકવાનું. સાચો મધ્યક બરાબર સુધારેલ સિગ્મા EX. સુધારેલ સિગ્મા EX આપણી પાસે, સોરી EX નહીં, સિગ્મા એક્સ. અને n તો આપણને ખબર જ છે 10. તો સુધારેલ કેટલો છે? 1109. n કેટલો છે? 10 નથી, પણ કેટલા આપેલા છે? n આપેલા છે 20. ટોટલ સંખ્યા આપણને આપેલી છે 20. અહીંયા આપેલી જ છે. n બરાબર 20 આપણને આપેલા છે. એટલે 1109 ભાગ્યા 20 કરે એટલે આપણને સુધારેલો અને સાચો મધ્યક મળી જાય. ચાલો કેટલા આવશે? તો 55.45 એ આપણો સાચો મધ્યક આવે. કેટલો આવે? 55.45. એટલે 55.45 એ આપણો છેલ્લો અને આખરી જવાબ થાય. ખૂબ અગત્યનો દાખલો હતો અને એકદમ સરળ દાખલો આ ગણાવી શકાય.